નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ પર્સન્ટેજ વર્સિસ પર્સન્ટાઇલ। હા દેખો, તમારું રિઝલ્ટ તો આવી જશે, પણ રિઝલ્ટની અંદર શું આવશે? પર્સન્ટેજ આવશે કે પર્સન્ટાઇલ આવશે, એની બી આપણે ચર્ચા કરીશું। અને હું તમને આ વિડીયોની અંદર એ બી કહીશ પર્સન્ટેજ એટલે શું, તમારા પર્સન્ટેજ કેવી રીતે નીકળે છે, અને પર્સન્ટાઇલ રેન્ક હોય એ એટલે શું, એ કેવી રીતે નીકળે છે। અને જો ટકા ઓછા આવે તો પીઆર ઉપર શું તમને એડમિશન મળી શકે, એના ઉપર બી ચર્ચા કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની સિરીઝ ચાલુ છે, જલ્દીથી જોઈન થઈ જાઓ એકદમ ફ્રીની અંદર, ફ્રી ઓફ કોસ્ટ। એન્ડ પહેલી સિરીઝ અને બીજી સિરીઝ છે અર્નિંગ સિરીઝ, એની અંદર બી અવનવા વિડીયો તમારી માટે લાવું છું। આ એક 10 વાગે આવે અને આ એક સાંજે 5 વાગે આવે છે, બરાબર। આ બે સિરીઝ તમારે જોવી કમ્પલસરી જરૂર છે, કારણ કે આની અંદર તમને બહુ બધું શીખવા મળતું હોય છે। ઇંગ્લિશની અંદર આખું એકદમ ઝીરો લેવલથી સમજાવું છું, અને અર્નિંગની અંદર તમને ઘણી બધું નવા કોર્સ જાણવા મળે છે, કયા કોર્સ કરવાથી તમને આગળ ફ્યુચરની અંદર સારામાં સારા પૈસા મળી શકે છે, બરોબર। તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ અહીંયા પર્સન્ટેજ એટલે શું। તો પહેલું છે પર્સન્ટેજ એટલે શું, હું તમને એકદમ સિમ્પલ, એકદમ દેશી ભાષામાં સમજાવીશ, બરાબર। આવું તમને કોઈ નહીં સમજાવ એવું એકદમ દેશી ભાષામાં, બરાબર। જે તમે પેપરમાં લખો અને એ જે માર્ક્સ આવે ને, એનાથી તમારા શું નીકળે? પર્સન્ટેજ। એટલે કે તમારા 80માંથી, એટલે કે તમે 100 માર્ક્સની પરીક્ષા આપી, બરાબર, અરે એમાંથી તમે જેટલું લખો છો ને, જેટલા માર્ક્સ આવે છે ને, એ તમારા નીકળશે પર્સન્ટેજ। જોઈએ વિદ્યાર્થી મિત્રો, પર્સન્ટેજ કેવી રીતે નીકળે છે। જો ધારો કે તમારું 700 માર્ક્સનું ટોટલ છે, બરાબર, 700 માર્ક્સનું ટોટલ છે, તો 700માંથી તમારા કેટલા આવશે? 500। તમારા 700માંથી 500 આવ્યા એવું સમજી લો, બરાબર। 700માંથી 500 તો તમારું ટકાવારી કેટલી નીકળશે? 71.43%, બરાબર। આ ટકાવારી નીકળી, આને કહેવાય પર્સન્ટેજ, બરાબર છે। તમારું ટોટલ જે 7 વિષય હોય એમાંથી બધા વિષયના માર્ક્સનું આપણે ટોટલ કર્યું, બરાબર। ફોન આવી ગયો, ઓકે। આપણે બધા વિષયનું શું કર્યું? ટોટલ કરી દીધું। તો 100માંથી કેટલા આવ્યા? 500। તો આપણા ટકાવારી કેટલી થઈ જશે? 71.43%, બરાબર છે। હવે જોઈએ પર્સન્ટાઇલ રેન્ક, આ થઈ ગયું પર્સન્ટેજ। હવે વિચારું પર્સન્ટાઇલ રેન્ક। જો પર્સન્ટાઇલ એટલે તમારો ક્રમ થાય, એક જાતનું શું કહેવાય? રેન્ક કહેવાય, બરાબર। હા દેખો, હું તમને એકદમ દેશી ભાષામાં સમજાવું તો ધારો કે તમે સમજો કે તમારા ક્લાસની અંદર 200 જણા છે, બરાબર છે, સમજો 200 જણા છે, એની અંદર તમારે 85 આવ્યા, કેટલા આવ્યા? 85%। કેટલા આવ્યા? 85% આવ્યા, બરાબર। હવે આ 85 જે પર્સન્ટેજ આવ્યા એનાથી કોઈને વધારે છે જ નહીં, બધાને 85ની નીચે જ છે, 84, 83, 82, 81 એવા છે, બરાબર। 85થી ઉપર છે જ નહીં, 85 ખાલી તમારે છે, હાઈએસ્ટ તમારા છે 85, બરાબર, 200માંથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારો પર્સન્ટાઇલ રેન્ક કેટલો થઈ ગયો? પહેલો નંબર, એટલે કે 99.99। આને કહેવાય વિદ્યાર્થી મિત્રો પીઆર, પર્સન્ટાઇલ રેન્ક 99.99, ઓકે। આને કહેવાય પર્સન્ટાઇલ રેન્ક, ઓકે। હવે દેખો, પર્સન્ટાઇલ રેન્ક આટલા બધા છોકરાઓનું કેવી રીતે કાઢવામાં આવે છે એ આપણે જોઈએ। જો પર્સન્ટાઇલ એટલે, હવે દેખો પર્સન્ટાઇલ રેન્ક એટલે શું, તો 499થી, હવે દેખો અહીંયા તમારો આવ્યું 700માંથી તમારું ટોટલ કેટલું થતું હતું? 500। તો 500 ટોટલ થયું। હવે 500 ટોટલ થયું તો 500માંથી 1 માર્ક્સને ઓછો કરી દેવાનો, એટલે કે 499। 499થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે 499થી ઓછા જેટલા બી વિદ્યાર્થીઓ હોય એની સંખ્યા ગણવાની, અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે ટોટલ કેટલા પરીક્ષા આપનાર હતા એની સંખ્યા, અને ગુણ્યા 100। તો ધારો કે આપણે માની લઈએ કે 499થી ઓછા જે વિદ્યાર્થીઓ છે એ છે 4,50,000 ભાગ્યા કેટલા વિદ્યાર્થી છે? 5 લાખ વિદ્યાર્થી છે ટોટલ, અને ગુણ્યા 100। તો તમારી પીઆર કેટલી થઈ ગઈ? 90 પીઆર, એટલે કે 90 પર્સન્ટાઇલ રેન્ક, ઓકે। હવે દેખો, પેપર હાર્ડ આવે અને પર્સન્ટાઇલ રેન્ક તમારા વધારે આવે કે ઓછા એ જોઈએ। જો હવે
એ ધારો કે આખા પેપર હાર્ડ આવે છે બરાબર, તો એની અંદર તમારા જે છે એની અંદર તમારા 70% આવ્યા બરાબર, તો બી તમારા પર્સન્ટાઇલ રેન્ક 90+ થઈ જશે. કેમ થઈ જશે? કારણ કે પેપર હાર્ડ આવ્યા છે અને તમારા જે ટકા છે એ 70થી બધાને ઓછા આવશે અને તમારા 70% છે બરાબર, તો તમારા પર્સન્ટાઇલ રેન્ક વધી જશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ રેન્ક. તો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર ન તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.